જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન ચેપ્ટરમાં આપણે આગળ વધીએ તો છેલ્લે આપણે આયનીય બંધ છે તેની ચર્ચા કરી હતી. આજનો આપણો આ જે લેક્ચર છે બરોબર, તેની અંદર આપણે રાસાયણિક બંધનમાં વારંવાર ઉપયોગમાં લેવાતા કેટલાક શબ્દોની ચર્ચા કરવાના છીએ બરોબર, અને તે પણ ખૂબ જ અગત્યના છે બરોબર આપણા માટે. ગયા વખતે આપણે આયનીય બંધની ચર્ચા કરી. પહેલાં તો આયનીય બંધ ક્યારે બને ભાઈ, તો કે ઇલેક્ટ્રોનની આપ-લે થતી હોય ત્યારે કયો બંધ બને છે? આયનીય બંધનું નિર્માણ થાય છે. ઓકે, મેં કાલે શીખવાડ્યું હતું કે રાસાયણિક બંધ છે તેના કેટલા પ્રકાર છે, તો કે 2. આપણે હાલ પૂરતી, પછી આગળ તો બધા વધશે જ બરોબર. સહસંયોજક બંધ અને આયનીય બંધ. સહસંયોજક બંધમાં શું થાય છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી, અને આયનીય બંધમાં ઇલેક્ટ્રોનની આપ-લે. સહસંયોજક બંધ એનું બીજું નામ શું થાય, તો કે વિદ્યુત સંયોજક બંધ પણ આપણે કહીએ છીએ. સહસંયોજક બંધ છે એની રચના શેની ઉપર આધાર રાખે, તો કે ભાઈ તેની રચના છે એ તટસ્થ પરમાણુમાંથી ઋણાયન અને ધનાયનની બનવાની સરળતા ઉપર આધાર રાખે. જેટલો સરળતાથી ધનાયન ને ઋણાયન બને બરોબર, એટલું આપણા માટે ઇઝીલી આયનીય બંધ બનશે. પછી બીજો મુદ્દો એ કે ઘન પદાર્થોમાં ધનાયન અને ઋણાયનની ગોઠવણી, એને શું કહેવાય? લેટિસ રચના કહેવાય. કે કોઈ આયનીય સંયોજન હોય ને એમાં ધનાયન અને ઋણાયન ક્રમબદ્ધ રીતે ગોઠવાય અને એક રચના બનાવે, ને આપણે 3Dમાં રચના એટલે કે ત્રિપરિમાણીય રચના બનાવે, એને લેટિસ રચના કહીએ છીએ. એટલે લેટિસ રચના એટલે શું, તો કે ભાઈ આયનીય સંયોજનમાં ધનાયન અને ઋણાયનની ગોઠવણી. હવે ધનાયન ક્યારે બને એને આપણે બાબતો જાણીએ છીએ, એને થોડું રિપીટ કર્યું બરોબર, કે ધનાયન તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધનાયન બને બરોબર. હવે ધનાયન સાથે સંકળાયેલો બીજો પર્યાય કયો છે, તો કે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીને કઈ સંજ્ઞા વડે દર્શાવે? ΔIH. આયનીકરણની પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શોષક. ઋણાયન તો કે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન મેળવે તટસ્થ પરમાણુ ત્યારે ઋણાયન બને. ઋણાયન બનવા માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઓકે, ત્યારબાદ ઋણાયન બનવાની જે પ્રક્રિયા છે ઉષ્મા શોષક અથવા કેવી હોઈ શકે? ઉષ્મા ક્ષેપક. આથી આપણે કહી શકીએ કે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઊંચા ઋણ મૂલ્યો હોય એ તત્વો છે એમની વચ્ચે કયો બંધ રચાશે? આયનીય બંધ રચાશે. અને મોટાભાગે ધનાયનની રચના ધાતુ તત્વોમાંથી અને ઋણાયનની રચના એમાંથી થાય છે? અધાતુ તત્વોમાંથી થાય છે. 2 અધાતુ તત્વો જોડાય તો શું બનશે? ધનાયન બને. એવા કેટલાક કિસ્સાઓ આપણા ધ્યાનમાં આવ્યા. કયા કયા? મોટાભાગે ધાતુ આયન છે બરોબર, ધનાયન છે એ કઈ રીતે બને, તો કે ધાતુમાંથી બને. પરંતુ આપણી સામે અમુક એવા ઉદાહરણો છે કે જે આપણને એમ કહે છે કે ભાઈ અમુક અધાતુઓ જોડાઈને પણ ધનાયન બને છે. એમાં કયા આયનો આવશે? એમોનિયમ આયન, ફોસ્ફોનિયમ આયન, હાઇડ્રોનિયમ આયન. ઓકે, ત્યારબાદ આપણે આયનીય બંધ અથવા વિદ્યુત સંયોજક બંધની વ્યાખ્યા જોઈ હતી બરોબર, ખૂબ જ અગત્યની, કે ધનાયન અને ઋણાયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામ સ્વરૂપે જે બંધ રચાય તેને આપણે કયો બંધ કહીએ છીએ? આયનીય બંધ. અને આયનીય સંયોજનોમાં ધનાયન અને ઋણાયન વચ્ચે શું લાગે છે? કુલંબીય આકર્ષણ બળ લાગતા હોય છે બરોબર. NaClની રચના દ્વારા જોયું કે NaClની સ્ફટિક રચનામાં એક ધનાયન, એક ઋણાયન, એક ધનાયન, એક ઋણાયન એવી રીતે ગોઠવાયેલા હોય. તો આ ખૂબ જ અગત્યનું, આને આપણે શું કહીએ છીએ? લેટિસ રચના. ઓકે, હવે ધનાયનમાંથી તટસ્થ પરમાણુમાંથી ધનાયન બનવા માટેની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ બેનો સરવાળો કરો અને ધન આવે બરોબર. છતાં પણ જો લેટિસ સર્જન એન્થાલ્પી એટલે ટોટલ જ્યારે NaClનું નિર્માણ થાય ત્યારે જે સર્જન એન્થાલ્પી હોય એનું મૂલ્ય ઋણ હોય, એટલે કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય, એટલે કોઈ સંયોજન બને ત્યારે ઉર્જા મુક્ત થતી હોય બરોબર, એટલે કે લેટિસ સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય તો તે સંયોજન વધારે કેવું હોય છે? સ્થાયી હોય છે. ઓકે, એટલે સુધીની વાત કરી. લેટિસ સર્જન એન્થાલ્પી એટલે શું? તો કે કોઈ સંયોજન બને ત્યારે ઉર્જા જે મુક્ત થતી હોય અથવા શોષાતી હોય તેને આપણે શું કહીએ છીએ? લેટિસ સર્જન એન્થાલ્પી કહીએ છીએ. ઓકે, હવે આપણે આજનો જે મુદ્દો છે
એમાં આપણે અમુક વ્યાખ્યાઓની ચર્ચા કરવાના છીએ, બરાબર, અને ખૂબ સરળ વ્યાખ્યાઓ છે, અને સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી વ્યાખ્યાઓ જોતા જઈએ એટલે આપણને વધુ ખબર પડે, બરાબર. તો સૌથી પહેલાં આપણે આ જે વ્યાખ્યા જોવાના છીએ એ છે લેટિસ એન્થાલ્પી. લેટિસ એન્થાલ્પી. આની પહેલા શબ્દ આવ્યો હતો લેટિસ સર્જન એન્થાલ્પી. ઓકે, લેટિસ એન્થાલ્પી કોની કહેવાય? ઉદાહરણ તરીકે જુઓ, NaCl છે, સોડિયમ ક્લોરાઇડ. આના બંને આયનોને મારે એકબીજાથી દૂર કરવા હોય, ત્યારે તો NaCl સોડિયમ ક્લોરાઇડના બંને આયનોને એકબીજાથી દૂર કરવા માટે જે ઉર્જાની જરૂર પડે ને એને લેટિસ એન્થાલ્પી કહેવાય. હાવ સામાન્ય ભાષામાં મેં તમને સમજાવ્યું, બરોબર. મૂળ વ્યાખ્યા આપવી હોય તો, બરોબર, પ્રોપર વ્યાખ્યા એવી છે કે એક મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકીય આયનોમાં ફેરવવા માટે જરૂરી ઉર્જા ને લેટિસ એન્થાલ્પી કહે છે. આખી વ્યાખ્યા વિશે એક મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે એટલે એના બધા જ આયનોને વાયુ સ્વરૂપમાં આયનોને ફેરવવા માટે જરૂરી જે ઉર્જા છે તેને આપણે શું કહીએ છીએ? લેટિસ એન્થાલ્પી. અહીં શબ્દ આવ્યો એક મોલ. મોલ એટલે શું? તો આપણે રસાયણશાસ્ત્રમાં આપણે કેમ ધારો કે બટેકા લેવા ગયા હોય તો કિલો બટેટા, બરાબર, કાપડ લેવા ગયા હોય તો મીટર કાપડ, એવું. તો અહીંયા મોલ છે ને આપણો એકમ છે, જથ્થો, દ્રવ્યનો જથ્થો દર્શાવવા માટે આપણે મોલ એકમ, મૂળભૂત રાશિઓની અંદર આવે ને એની આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ, બરાબર. જો NaClની આગળ અહીંયા કાંઈ લખેલ નથી તો એના કેટલા મોલ છે? 1, બરાબર. આમ લખેલું હોય H2O તો અહીંયા આગળ કંઈ નથી તો 1 છે એટલે 1 મોલ. 2H2O લખેલું હોય તો કેટલા મોલ થયા? 2. 3H2O લખેલું હોય તો કેટલા મોલ થયા? 3. ઓકે, તો આગળનો અંક જે છે એ આપણને શું બતાવે છે? મોલ સંખ્યા બતાવે છે. ઓકે, તો એક મોલ ઘન સંયોજન છે, તેને સંપૂર્ણપણે તેના આ જે સંયોજન છે NaCl, હાલો એક મોલ છે NaCl, બરાબર, એને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટક આયનોની અંદર આપણે શું કર્યા? રૂપાંતર. તો એના માટે જરૂરી ઉર્જા એને આપણે લેટિસ એન્થાલ્પી કહીએ છીએ, બરાબર. તો એને આપણે હજી સારી રીતે સમજવું હોય તો હજી હું NaClનું ઉદાહરણ લઉં. ચાલો, NaClના એક મોલને તેના આયનોને એકબીજાથી છૂટા પાડવા એટલે કે વાયુરૂપ ઘટકોમાં ફેરવવા માટે જરૂરી ઉર્જા તેને આપણે લેટિસ એન્થાલ્પી કહીએ. તો NaCl માટે લેટિસ એન્થાલ્પી 788 કિલો જૂલ પ્રતિ મોલ છે, બરોબર. એનો અર્થ એવો થયો, અહીંયા પ્લસ મૂલ્ય છે એટલે કે આ NaClમાંથી સોડિયમ ને ક્લોરીનને દૂર કરવા માટે મારે બહારથી ઉર્જા આપવી પડે, ઓકે, એટલે પ્લસ મૂલ્ય આવ્યું. હવે અહીંયા એક બાબત હું તમને યાદ કરાવું. ગયા લેક્ચરની અંદર મેં લેટિસ સર્જન એન્થાલ્પીની તમને વાત કરી હતી. NaClની સર્જન એન્થાલ્પી કેટલી હતી? 788 કિલો જૂલ પ્રતિ મોલ. હવે અહીંયા જો કોઈ પણ સંયોજન બને ને, જો એ સોડિયમ ને ક્લોરીન જોડાય ને પાછા અને પાછું NaCl બને ને તો આટલી ઉર્જા મુક્ત થાય. કેટલી મુક્ત થાય? 788 કિલો જૂલ. તો એ શું થયું? લેટિસ સર્જન એન્થાલ્પી. ઓકે, આને પ્રોપરલી તમારે શીખવું હોય બરોબર તો આ લેટિસ એન્થાલ્પી થઈ,
હવે સોડિયમ આયન ને ક્લોરિન આયન પાછા બે જોડાઈ જાય એટલે શું બની જાય NaCl. ત્યારે શું આવે લેટિસ સર્જન એન્થાલ્પી આવે. કેટલી આવશે 788 કિલો જૂલ પ્રતિ મોલ. પણ અહીંયા નિશાની બદલાઈ ગઈ, જો માઇનસ આવી, એટલે એનો અર્થ એવો થયો સોડિયમ આયન ને ક્લોરાઇડ આયન બે જોડાઈને NaCl બને ત્યારે આટલી ઉર્જા મુક્ત થાય છે. કેટલી ઉર્જા મુક્ત થાય 788 કિલો જૂલ પ્રતિ મોલ. બરોબર, પ્રતિ મોલ એટલે 1 મોલ માટે છે આ. બરોબર, હવે આનાથી ઓપોઝિટ કે હવે NaCl માંથી પાછા આયનો છૂટા પડવો હોય તો બહારથી જેટલી ઉર્જા મુક્ત કરે એટલી જ ઉર્જા બહારથી મારે શું કરવી પડે, આપવી પડે. ઓકે, તો આના સંદર્ભમાં આપણે સારી રીતે સમજી શકીએ. અહીંયા આ ઉર્જાની શા માટે જરૂર પડે, એટલી ઉર્જા શા માટે આપવી પડે? કારણ કે અહીંયા ધન આયન અને ઋણ આયન વચ્ચે શું લાગતું હોય, આકર્ષણ બળ. બરોબર, એટલા માટે આપણે તેની જરૂર પડે છે. આમ અહીં ધન આયન અને ઋણ આયન વચ્ચે, ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ બળ લાગતું હોય છે. તેથી લેટિસ એન્થાલ્પી સીધી જ ગણી શકાતી નથી. લેટિસ એન્થાલ્પી ડાયરેક્ટલી આપણે ગણી શકતા નથી. ઓકે, શા માટે? કારણ કે અહીંયા ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ બળો લાગતા હોય છે. એટલે એના માટે આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરની અંદર બોર-નેબર ચક્ર આવશે. બરોબર, એની અંદર વિગત આપણે ચર્ચા કરશું એન્થાલ્પી વિશેની. ઓકે, અત્યારે હાલ પૂરતી એટલું આપણે ધ્યાન રાખશું. અને દરેક લેટિસ રચના સમાન નથી હોતી, બધામાં અલગ અલગ હોય, એટલે બધા માટે આપણે અલગથી એની ચર્ચાઓ કરશું. અને હવે કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈએ. બરોબર, ચલો એમાં સૌથી પહેલાં આવે છે બંધ લંબાઈ. આપણે કહી તો દીધું કે બંધ બે પ્રકાર, રાસાયણિક બંધ અને આયનીય બંધ. હવે એની વ્યાખ્યા બંધ લંબાઈની અંગ્રેજીમાં બોન્ડ લેન્થ આપણે કહીએ. બરોબર, બહુ જ સરળ છે. બરોબર, કે અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહે છે. અણુ ક્યારે બને? તો કે પરમાણુઓ છે. બરોબર, બે પરમાણુ ધારો કે જોડાણા, બે પરમાણુઓ છે. બરોબર, તો આ બંને પરમાણુઓ છે. બરોબર, તેના કેન્દ્રો વચ્ચેનું જે સંતુલિત અંતર આપણે લઈએ તેને આપણે શું કહીએ છીએ? બંધ લંબાઈ કહીએ છીએ. બરોબર, બંધ લંબાઈ સમજવા માટે આપણે સૌથી પહેલાં તો સહસંયોજક ત્રિજ્યાઓની આપણે ચર્ચા કરવી પડે, તો આપણે સારી રીતે સમજી શકીએ. બરોબર, ચાલો બંધ લંબાઈ કઈ રીતે માપન થઈ શકે? તો કે બંધ લંબાઈ નક્કી કરવા માટે વર્ણપટ દર્શકીય પદ્ધતિ અંગ્રેજીમાં સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ પણ કહીએ છીએ, વર્ણપટ દર્શકીય પદ્ધતિઓ અથવા ક્ષ-કિરણ વિવર્તન અને ઇલેક્ટ્રોન વિવર્તન. આ પદ્ધતિના ઉપયોગ દ્વારા આપણે બંધ લંબાઈ નક્કી કરી શકીએ છીએ. આ બધી પદ્ધતિઓ આપણે ઉચ્ચતર આગળના ધોરણોમાં ભણવાની આવશે ત્યારે આપણે વિગતે પછી ચર્ચા કરશું.
બરોબર. હવે બંધ છે બરોબર, એમાં જોડાયેલા પરમાણુઓ છે બંધ લંબાઈમાં ફાળો આપે છે. બરોબર. બંધની રચનામાં જોડાયેલ પરમાણુઓ બંધ લંબાઈમાં ફાળો આપે છે. આપણને ખબર છે બે પ્રકારના બંધ છે, સહસંયોજક બંધ અને આયનીય બંધ. બરોબર. તો સહસંયોજક ત્રિજ્યાની આપણે વાત કરી ચૂક્યા છીએ અગાઉ. બરોબર. સહસંયોજક ત્રિજ્યા બરોબર, એની આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. બરોબર. ઉદાહરણ પણ હું આપું. ચલો, ક્લોરીનના બે પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય તો તેની ટોટલ બંધ લંબાઈ કેટલી થાય? તો કે ભાઈ ટોટલ બંધ લંબાઈ એ બરાબર કેટલું છે? 198 પાઇકોમીટર છે. તો એની ત્રિજ્યા આર બરાબર શું થાય? તો કે a/2 198/2 એટલે કેટલા આવ્યા? 99 પાઇકોમીટર. તો 99 શું છે? તો કે તેની ત્રિજ્યા છે, સહસંયોજક ત્રિજ્યા. 198 શું છે? તો કે બંધ લંબાઈ છે. બે પરમાણુ કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું છે? 198. ઓકે. આમ બે પરમાણુઓ જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય, બરોબર, બે પરમાણુ બંધિત અવસ્થામાં, અહીંયા Cl2 અણુ છે, બરોબર, તો બંધિત અવસ્થા કહેવાય. બે પરમાણુ જોડાયેલા હોય બંધિત અવસ્થામાં કોઈ એક પરમાણુ ની કોર એટલે આ બીજા પરમાણુની કોર સાથે સંપર્કમાં હોય. એક પરમાણુની કોર બીજા પરમાણુની કોર સાથે સંપર્કમાં હોય ત્યારે કઈ ત્રિજ્યા આવશે? ત્યારે સહસંયોજક ત્રિજ્યા માપી શકાય. તો સહસંયોજક ત્રિજ્યા માપવા માટે શું હોવું જોઈએ? બે પરમાણુની કોર એકબીજા સાથે શું હોવી જોઈએ? જોડાયેલી હોવી જોઈએ. બરોબર. તો આપણે સરળતાથી સહસંયોજક ત્રિજ્યા છે તેનું માપન કરી શકીએ છીએ. બરોબર. આ બાબત ખાસ યાદ રાખશું અને આપણે સારી રીતે સમજ્યા. આની જગ્યાએ બીજું ઉદાહરણ પણ લઈએ. તો આ સહસંયોજક ત્રિજ્યાનું માપન કેમ થાય? તો એની રીત આપી બંધ લંબાઈ ઉપરથી કે બે પરમાણુઓ જોડાયેલા હોય એકબીજા સાથે, તો તેમના જો એકબીજાની કોર અડેલી હોવી જોઈએ, પહેલી શરત ઈ. બરોબર. તો સહસંયોજક ત્રિજ્યાનું માપન આપણે કરી શકીએ છીએ. બરોબર. અને સહસંયોજક ત્રિજ્યાનું મૂલ્ય કેટલું હોય? તો કે સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુઓ છે તેમનું અડધું અંતર કરો એટલે તમને શું મળે? સહસંયોજક ત્રિજ્યા પ્રાપ્ત થાય છે. ઓકે. તો આમ સહસંયોજક બંધથી જોડાયેલા સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુઓ વચ્ચેના અંતરના અડધા મૂલ્યને આપણે કઈ ત્રિજ્યા કહીએ છીએ? સહસંયોજક ત્રિજ્યા. તો આપણે વાત કરતા હતા બંધ લંબાઈની. બંધ લંબાઈ એટલે શું? તો એની વાત કરીએ કે અણુમાં જોડાયેલા બે પરમાણુ છે એના કેન્દ્રો વચ્ચેનું ટોટલ અંતર, કુલ અંતર, એ બંધ લંબાઈ થઈ, બોન્ડ લેન્થ થઈ. આ બે પરમાણુ કેન્દ્રો વચ્ચેનું અંતર એ બોન્ડ લેન્થ
આપણે કીધી. કેટલી છે ક્લોરીનમાં? 198 પાઇકોમીટર. ક્લોરીનમાં સહસંયોજક ત્રિજ્યા, તો કે સહસંયોજક ત્રિજ્યા એટલે બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર, એના ભાગ્યા શું કરવાનું? 2. પણ કોના માટે? સમાન પરમાણુઓ માટે આ બાબત લાગુ પડે છે. ઓકે. ત્યારબાદ હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ નિષ્ક્રિય વાયુ માટે કઈ રીતે ત્રિજ્યાનું માપન થાય, બરોબર. નિષ્ક્રિય વાયુ માટે કઈ ત્રિજ્યા આવે એની આપણે જરાક ચર્ચા કરીએ, બરોબર. એ આપણા માટે ખૂબ જ અગત્યની છે, બરોબર. અને તેને આપણે વાન્ડર વાલ્સ ત્રિજ્યા, બરોબર, એવો પણ શબ્દ તેના માટે વાપરશું. વાન્ડર વાલ્સ ત્રિજ્યા આખી અલગ વસ્તુ છે, બરોબર. વાન્ડર વાલ્સ ત્રિજ્યા, વાન્ડર વાલ્સ ત્રિજ્યા છે, બરોબર, તેની આપણે ચર્ચા. વાન્ડર વાલ્સ ત્રિજ્યા છે, બરોબર. જો બે પરમાણુ એકબીજા સાથે કોરથી જોડાયેલા હોય તો કઈ ત્રિજ્યા હતી? સહસંયોજક ત્રિજ્યા. વાન્ડર વાલ્સ ત્રિજ્યામાં શું થાય છે તો કે બે પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી,